નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 9 વિજ્ઞાનનો પાઠ 4 પરમાણુનું બંધારણ એમના 3 સેશન આપણે પૂરા કર્યા. હવે ચોથા સેશનની શરૂઆત કરીએ. એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બાજુમાં આવતા બેલ આઇકનને દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી અમારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો શરૂ કરીએ આપણે. 28મો પ્રશ્ન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે? સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્ત્વ સમજાવો. તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન. તેને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. હવે એમના કારણે જ પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ અને પરમાણુના રાસાયણિક ગુણધર્મોને સમજાવી શકાય છે. જે પરમાણુઓ છે એ દરેકે દરેક પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ એ જુદો જુદો હોય છે, અને આ કે શા માટે જુદો મળે છે એ બાબત આપણને સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા જ માહિતી મળે છે. ઉપરાંત દરેક પરમાણુના રાસાયણિક ગુણધર્મ પણ અલગ અલગ હોય છે. તત્વ અલગ તો ગુણધર્મ પણ અલગ, તો એનું કારણ પણ એમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે. એ પછી 29મો પ્રશ્ન છે, ક્લોરિન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓની સંયોજકતા કેવી રીતે શોધશો? તો અહીં તમને બતાવ્યું છે એ પ્રમાણે તમને 1 થી 20 તત્વ જે છે એમના પરમાણુ ક્રમાંક ખાસ યાદ હોવા જોઈએ, અને પરમાણુ ક્રમાંક યાદ હોય તો એના આધારે તમે કે, એલ, એમ અને એન આ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનને ગોઠવી શકો છો. જો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જાય, બીજીમાં 8 જાય, ત્રીજીમાં 18 જાય, એટલે 28 સુધીના જે ઇલેક્ટ્રોન છે એને ગોઠવવા માટે તમારે કે, એલ અને એમની જ જરૂર પડે છે. પછી જેવો 29મો નંબર આવશે તો એના માટે તમારે ચોથી કક્ષા 32 લાવવી પડતી હોય છે. તો અહીં કે કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન જશે, કારણ ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, અને મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક જો ખ્યાલ ન હોય તો તમે અહીંથી ગણી શકો. 8 ને 2 10, 10 ને 2 12, તો 12 એમનો પરમાણુ ક્રમાંક છે. હવે 17માંથી 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા તો 15 વધ્યા, 15માંથી 8 ગોઠવાઈ ગયા તો 7 વધ્યા, તો બાહ્યતમ કક્ષામાં 7 જશે. હવે કેવી રીતે ખબર પડશે સંયોજકતા? તો 8માંથી તમારે બાદ કરવાના રહે. જો કક્ષા અડધા કરતાં વધુ ભરાયો, અડધા એટલે કેવા? તો કે 8ના અડધા તમારે કરવાના, અને 8ના અડધા કેટલા થશે? રાઈટ, 4. તો 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોનને દાન કરશે, અને 4 કરતાં વધારે હોય તો 8 થવામાં જેટલા ઘટે છે એટલા ઇલેક્ટ્રોનનો એ સ્વીકાર કરશે. દાખલા તરીકે 5 છે તો 5ના 8 કરવા હોય તો કેટલા ઉમેરવા પડે? 3 ઉમેરવા પડે, રાઈટ. તો એ 3 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. અહીં જુઓ 7 છે તો 7ના 8 કરવા કેટલા જોઈએ? 1. તો સંયોજકતા કેટલી થઈ ગઈ? 1. એની નીચે 6 છે તો 6ના 8 કરવા માટે 2 જોઈએ, તો સંયોજકતા 2. અને જો બાહ્યતમ કક્ષામાં 2 હોય તો 2 ઇલેક્ટ્રોન એની સંયોજકતા બનતી હોય છે, અને એ એનો દાન કરતા હોય છે. શું કરતા હોય છે? દાન કરતા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તેની લાક્ષણિકતા જણાવો. તો પરમાણ્વીય ક્રમાંક એટલે કોઈપણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે, અને પરમાણ્વીય ક્રમાંકને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? ઝેડ વડે. કોઈપણ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલી જ સંખ્યાના ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે. તમને આગળ જ કન્સેપ્ટ સમજાવેલો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે, અને બંનેનો વીજભાર પણ સરખો, એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. પરમાણ્વીય ક્રમાંક ઝેડ એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા બંને સરખી હોય છે, અને એને જ આપણે પરમાણ્વીય ક્રમાંક કહીશું. હાઇડ્રોજન માટે ઝેડ બરાબર 1 છે, કારણ તો કે કેન્દ્રમાં એક જ પ્રોટોન હાજર છે, અને કાર્બન માટે ઝેડ બરાબર 6 છે, તો એના કેન્દ્રમાં 6 પ્રોટોન હાજર છે. તો સામા ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? રાઈટ, 6 ઇલેક્ટ્રોન. કેટલા હશે? 6. પરમાણ્વીય ક્રમાંકની લાક્ષણિકતા શું છે? તો કે કોઈ એક તત્વના બધા જ પરમાણુ માટે પરમાણ્વીય ક્રમાંક ઝેડ એ હંમેશા સમાન રહેતો હોય છે. તત્વ બદલાય, પરમાણુ બદલાય તો પરમાણ્વીય ક્રમાંક બદલાતો હોય છે. બાકી આખું વર્ષ તમે એક જ શાળામાં ભણો તો એ ધોરણ દરમિયાન તમારો રોલ નંબર જે છે એ યુનિક હોય છે. મીન્સ કે એ વારંવાર બદલાતો નથી, કે આજે 12 નંબર છે તો કાલે 13 થઈ ગયો, પાછો 12 થયો, પાછો 11 થયો, આવું થાય છે નહીં.
તો અહીં પરમાણુની સાથે પણ એવું જ છે કે પરમાણવીય ક્રમાંક જે છે એ કેવો હોય છે, યુનિક હોય છે અને હંમેશા એ ધન પૂર્ણાંક હોય છે, કારણ કે એ આંકડો છે, સંખ્યા છે અને સંખ્યા હંમેશા કેવી હોય છે, ધન હોય છે. દળાંક એટલે શું એ સમજાવો. તો પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે પરમાણુનું દળ એ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અપરમાણવીય કણોને કારણે છે અને સમગ્ર દળ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે. શા માટે? તમને ખ્યાલ છે કે પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતાં 2000 ગણો ભારે છે અને ન્યુટ્રોન પણ 2000 ગણો ભારે છે. તો બંને ખૂબ જ વજનદાર કણો છે અને બંને કણો ક્યાં છે, કેન્દ્રમાં છે. તો અહીં કેન્દ્રની અંદર ભારે કણો હોવાને કારણે સંપૂર્ણ દળ ક્યાં કેન્દ્રિત થાય છે, કેન્દ્રમાં. અને પ્રોટોન તથા ન્યુટ્રોન બંને સાથે મળીને જે રચના બનાવે છે એને ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ન્યુક્લિયોન્સ તરીકે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એને તત્વનો દળાંક કહેવાય છે. શું કહેવાય છે? તત્વનો દળાંક. અને દળાંકને એ વડે દર્શાવવામાં આવે છે, એટોમિક માસ, એટલે કે દળાંક. દળાંક એ બરાબર પ્રોટોનની સંખ્યા p વત્તા ન્યુટ્રોનની સંખ્યા n, એટલે તમારું સૂત્ર બને છે એ બરાબર p પ્લસ n. હવે પીને રિપ્લેસ કરીને તમે ઝેડ મૂકી શકો, કારણ કે p બરાબર ઝેડ, જેટલો પ્રોટોન છે એટલો જ પરમાણુ ક્રમાંક હોય છે. તો બીજું સૂત્ર બને છે એ બરાબર ઝેડ પ્લસ n. હવે ઘણીવાર તમને ન્યુટ્રોનની સંખ્યા શોધવા કહે તો એ એટલે દળાંક, એની અંદરથી તમે ઝેડ, પ્રોટોન કે ઇલેક્ટ્રોન જે સંખ્યા તમને આપી હોય એ બાદ કરી દો, એટલે તમને ન્યુટ્રોનની સંખ્યા પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કોઈપણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા જણાવો. તો તત્વનો પરમાણુ કેવી રીતે દર્શાવાય એની સંજ્ઞા. તો ખાસ એક નિયમ પ્રમાણે તમે સંજ્ઞા દર્શાવી શકો છો કે એમની અંદર દર્શાવવા માટેનો નિયમ શું છે. તો પરમાણુય ક્રમાંક હોવો જોઈએ, દળાંક હોવો જોઈએ અને તત્વની સંજ્ઞા હોવી જોઈએ. તો આ જે પ્રકારની રચના છે એ સંજ્ઞા એને ન્યુક્લિઇડ્સ કહેવાય છે. શું કહેવાય છે? ન્યુક્લિઇડ્સ. એટલે ન્યુક્લિયોન્સ અને ન્યુક્લિઇડ્સમાં લોચા કરતા નહીં. હવે જુઓ અહીં, તો સર્વપ્રથમ તો જે દળાંક છે એ તત્વની સંજ્ઞાના ઉપરના ભાગે લખાય છે અને પરમાણુય ક્રમાંક નીચે લખાય છે. એટલે તમારે કંઈક આ રીતે યાદ રાખવાનું. ઉપર એ આવશે, પછી ચોરસ બોક્સ, તો આની અંદર તમારી સંજ્ઞા આવે અને નીચે ઝેડ આવશે. શું આવશે? ઝેડ. તો જુઓ અહીં નીચે 3 ઉદાહરણ આપેલા છે, 7 and 14. તો ઝેડની જગ્યાએ 7 થયા, એટલે 7 એ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે. 14 એની જગ્યાએ 14 આવશે, તો 14 એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે અને સંજ્ઞા એ અહીંયા વચ્ચે લખાતી હોય છે. તો આને આધારે હવે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકો. એમાંથી ઝેડ બાદ કરો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા મળે, ન્યુટ્રોનની સંખ્યા મળે, અને એ ન્યુટ્રોનની સંખ્યાને પાછી એમાંથી બાદ કરો તો ઝેડ મળે. એટલે ઓલરેડી ઝેડ તમને આપેલો છે એ તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા, પણ ઘણીવાર એન આપેલો હોય ન્યુટ્રોન, અને જો ઇલેક્ટ્રોન શોધવાનો હોય તો ન્યુટ્રોનને બાદ કરો એટલે એ તમને પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોન બેમાંથી એકની સંખ્યા મળી જાય છે. જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અને પ્રોટોનની સંખ્યા પણ 8 હોય તો પરમાણુનો પરમાણુય ક્રમાંક કેટલો થાય અને પરમાણુનો વીજભાર કેટલો થાય. તો ઝેડ બરાબર 8 આપ્યા છે, એટલે વીજભાર કેવો થશે? 0. શા માટે? તો પ્રોટોનની સંખ્યા પણ 8 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8 છે. તો આને કારણે સમાન વીજભાર પેદા થશે, અસમાન વીજભાર પેદા થશે, પણ બંનેનું મૂલ્ય સરખું છે, જેથી વીજભાર 0 થઈ જાય છે. ઓક્સિજન અને સલ્ફરના દળાંક શોધો. તો ઓક્સિજન પરમાણુ માટે પ્રોટોનની સંખ્યા 8 અને ન્યુટ્રોનની સંખ્યા પણ 8. તો બંનેનો સરવાળો કરો એટલે 16 યુનિટ તમને પ્રાપ્ત થાય. એ જ રીતે સલ્ફર. તો સલ્ફર માટે પ્રોટોનની સંખ્યા 16 અને ન્યુટ્રોનની સંખ્યા પણ 16 છે. તો ટોટલ 32 યુનિટ થશે. નેક્સ્ટ છે, સમસ્થાનિકો વિશે નોંધ લખો. તો કુદરતમાં અમુક તત્વો એવા પણ છે કે જેમના પરમાણુય ક્રમાંક સરખા છે, પરંતુ પરમાણુય દળાંક કેવા હોય છે? અસમાન હોય છે. એટલે એમની અંદર જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એની સંખ્યા સરખી હોય છે, પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો થઈને જે દળ મળવું જોઈએ એ દળ કેવું હોય છે? જુદું જુદું. તો આનું કારણ શું? તો એમની અંદર ન્યુટ્રોનની સંખ્યામાં વધારો ઘટાડો તમને જોવા મળે છે અને એના કારણે જ એને પરમાણુય દળાંક તરીકે
ઓળખાય છે અને એના જ કારણે એ સમસ્થાનિક કહેવાશે કે આવર્ત કોષ્ટકની અંદર ઇલેક્ટ્રોન રચનાને કારણે એનું સ્થાન એક જ જગ્યાએ આવશે બંનેનું, પરંતુ દ્રવ્યમાન બંનેનું જુદું જુદું હશે. દાખલા તરીકે અહીં હાઇડ્રોજનનું ઉદાહરણ તમને આપેલું છે કે હાઇડ્રોજનનો એક પરમાણુ કે જેની અંદર પ્રોટોન 1 અને ઇલેક્ટ્રોન 1, તો એને આપણે પ્રોટિયમ કહીએ છીએ. જ્યારે બીજો તો એની અંદર એક પ્રોટોન એક ન્યુટ્રોન પરંતુ ઇલેક્ટ્રોન એક જ છે, તો એને ડ્યુટેરિયમ કહીશું. અને ત્રીજો છે કે એક પ્રોટોન 2 ન્યુટ્રોન અને એક જ ઇલેક્ટ્રોન, તો એને ટ્રિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધ્યાનથી જુઓ ત્રણેયને, તો ત્રણેયની બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન છે અને ત્રણેયના કેન્દ્રમાં એક એક પ્રોટોન છે, રાઈટ. પરંતુ સંખ્યા કોની ચેન્જ થાય છે? તો કે ન્યુટ્રોનની. પ્રથમમાં ન્યુટ્રોન 0 છે, બીજામાં 1 છે અને ત્રીજામાં 2 છે. હવે કેન્દ્રની અંદર પ્રથમની અંદર માત્ર એક જ પ્રોટોન છે એટલે એને પ્રોટિયમ કહેવાય છે. અહીં કેન્દ્રની અંદર 2 કણ છે, 2 એટલે અંગ્રેજીની અંદર આપણે એને 2 કહીએ છીએ, પરંતુ ગ્રીક અને લેટિન ભાષામાં ડ્યુઓ. તમે ઘણીવાર વાંચતા હો મોબાઈલ વગેરેમાં ડ્યુઅલ કોર પ્રોસેસર, બરાબર. તો ડ્યુઅલનો અર્થ થાય છે ડબલ. તો અહીં ડ્યુટેરિયમ, એના પરથી નામ શું આપ્યું છે? ડ્યુટેરિયમ. અને ટ્રાય, ટ્રિટિયમ એટલે આપણો શબ્દ છે ટ્રાય એટલે 3, જેના આધારે તમે ટ્રાયેંગલ કહો છો, ત્રિકોણ એટલે 3 ખૂણા, ટ્રાયએંગલ, બરાબર. તો આ પ્રકારે ટ્રિટિયમ, તો એના કેન્દ્રમાં એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન, કુલ 3 કણો આવેલા હોય છે. તો આ તમારે ખાસ નામ યાદ રાખવાના છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. નેક્સ્ટ પ્રશ્ન છે સમદળીય અથવા સમભારીય તત્વો એટલે શું? તો જુદા જુદા તત્વના પરમાણુ કે જેમના પરમાણુય ક્રમાંક અસમાન પરંતુ પરમાણુય દળાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય અથવા સમભારીય તત્વ કહે છે. દાખલા તરીકે 18 આર્ગન 40 અને 20 કેલ્શિયમ 40. જો ધ્યાન આપજો, ઝેડ ત્યારબાદ આ પ્રકારે એ, તો જો ઝેડ સરખા હોય અને એ જુદા જુદા હોય તો એને આપણે સમસ્થાનિક કહીશું. શું કહીશું? સમસ્થાનિક. પરંતુ ઝેડ જુદા જુદા હોય અને એ સરખા હોય, બંનેના એ સરખા હોય, તો એને શું કહીશું? સમભારીય. શું કહીશું? સમભારીય. તો તત્વના જુદા જુદા હોવાથી રાસાયણિક ગુણધર્મ પણ જુદા જુદા છે અને માત્ર આ તત્વોના પરમાણુઓમાં ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા જ સમાન હોય છે. એટલે કેન્દ્રની અંદર જે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે એ કેવો હોય છે? સરખો. H, D અને T દરેક સંજ્ઞા માટે રહેલા અપરમાણુય કણો માટે યોગ્ય કોષ્ટક બનાવો. તો H એટલે હાઇડ્રોજન, D એટલે ડ્યુટેરિયમ અને T એટલે ટ્રિટિયમ. તો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની અંદર 1 હોય, ડ્યુટેરિયમમાં પણ 1 હોય અને ટ્રિટિયમમાં પણ 1 હશે. પ્રોટોન હાઇડ્રોજનમાં પણ 1, ડ્યુટેરિયમમાં પણ 1 અને ટ્રિટિયમમાં પણ 1. જ્યારે ન્યુટ્રોનની સંખ્યા બદલાય છે, હાઇડ્રોજનમાં 0, ડ્યુટેરિયમમાં 1 અને ટ્રિટિયમમાં 2 હોય છે. નેક્સ્ટ છે સમસ્થાનિકો અને સમદળીયની કોઈ એક જોડની ઇલેક્ટ્રોનીય રચના લખો. તો જોડ તમને અહીં કાર્બનની અને નિયોન તથા સોડિયમ એ બંનેની લીધેલી છે. તો સમસ્થાનિક તરીકે કાર્બન જે છે, તો જુઓ અહીં ઝેડ બંનેના સરખા છે જ્યારે એ બંનેના જુદા છે, 12 અને 14. તો ઇલેક્ટ્રોનીય રચના શું થતી હોય? 2, 4, કારણ કે 6 ઇલેક્ટ્રોન છે એટલે 2 અને 4. જ્યારે સમદળીય છે, તો સમદળીયની અંદર નિયોન એના 10 ઇલેક્ટ્રોન છે જ્યારે સોડિયમ એના 11 છે. તો સરખું શું છે બંનેમાં? એ સરખો છે, 22, 22. તો ઇલેક્ટ્રોન રચના 10 છે એટલે 2, 8, 2 ને 8 10 થઈ ગયા અને 11 છે તો 2, 8, 1. તો મિત્રો અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર બાકી રહેલા ટોપિક વગેરેની આપણે ચર્ચા કરીશું. તો આપણી શાળા બંધ છે, આપણું ભણતર બંધ નથી, એટલે મહેરબાની કરી અને તમારા વિષયના જે કંઈ પણ વિડીયો આપણી ચેનલ પર અપલોડ થયા છે વિજ્ઞાનના, એ દરેકે દરેક વિડીયોને રિફર કરી લો, જેથી તમારો અભ્યાસક્રમ જે છે એ તમે કવર કરી શકો અને 9મા ધોરણમાં સારા માર્ક્સ મેળવી શકો.